યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વહેલી સવારે ભારે વરસાદની વચ્ચે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। પાવાગઢ ડુંગરના પગથિયા પર નદીની જેમ પાણી વહી નીકળ્યા। ભાવિકોએ ધોધમાર વરસાદ વચ્ચે માતાજીના દર્શન કર્યા। પાવાગઢ ડુંગરની આજુબાજુ ગાઢ ધુમ્મસ છવાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંવાદદાતા વિવેક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વિવેક, પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ છે, પરંતુ ભક્તોનો જે પ્રવાહ છે તે અવિરત ચાલુ જ જોવા મળી રહ્યો છે। જી, ચોક્કસથી વાત કરીએ તો પંચમહાલમાં વરસાદને કારણે જે આહલાદક દ્રશ્યો છે એ પાવાગઢમાં સામે આવતા હોય છે। ત્યારે વહેલી સવારથી પાવાગઢ પર દર્શનાર્થીઓનો ઘસારો હતો ને તે વખતે આહલાદક દ્રશ્યો પણ નજરે મારતા નજરે જોવા મળ્યા હતા। ત્યારબાદ જે પર્યટકો આ આહલાદક નજારો માણવા માટે પાવાગઢ આવી રહ્યા છે। ત્યારે જે પગથિયા પરથી પાણીના ઝરણા વહેતા પણ નજરે ચડ્યા છે। ત્યારે હાલ જોવા જઈએ તો પાવાગઢ વરસાદને કારણે ચારેકોર લીલોતરી પણ દેખવા મળી આવી છે। જી, ધન્યવાદ।